બાજુ વાળી હે તો આઈ આ તો ભેંસ લેવાની છે બે છે આપણે બે થોડી લઈ જાવી છે તો? એક લઈ જવાની છે ઓ તું કહેતી હતી ભેંસ છે આ ઈ છે જો ઈ તો મને ઓળખે હે હું ઈ કે મને લઈ જવા આવ્યા એમ જો લઈ જવા આવ્યા ને એમાં એવું હોય માણા ફરે ને એટલે થોડીક આમ ભડકે એને હે ને આમ હાથ ફેરવવો પડે એટલે હે ને ઈ શાંત પડી જાય હા આમ થાય એમ કરવાનું તો લેવી છે કે નથી લેવી થોડીક વહરી છે હો બે કાઈ વારી નથી બિચારી વઈ કે આપણે હાઈ કે જય શ્રી કૃષ્ણ કરવા આવી હતી તમને એ જય શ્રી કૃષ્ણ આ શેતારણ કરો મારા હા? થોડા હે નહીં એવું થોડે છે? હાયા હા તો લેવી છે કે નથી લેવી આ લેવી તો હે અસલી છે હા આ પાડી ભેગી આવે ને ઈ ભેગું ન આવે ખાલી બે નો સોદો કરવાનો હોય એવું ન હોય તો આપણે ભેગ લેવા જઈએ તો પારું તો ભેગું આપે કે નહીં ઈ એને રાખવાની છે તું ખાલી બે નો વહીવટ કરીને ભાઈ આ તો ભેગ લઈ લઈ હા. આ તો પાડી ભેગી આવે ને તો પછી ઈ ભેગ બની છે થોડી મોટી પાડી સાથે કૌશું લઈ લઈ તું હાલ ચાલ હા, લેવી લઈ જ લેવી હે લેવી છે હા. પાકું હા તમે કિંમત નક્કી કરો મેં કિંમત નક્કી કરી અને લીધી આપણે એક બોકરું ગોતી આવો એટલે દોઈ લેવાય ને એમ ન લેવાય ને આપણે હવે તમે બોપર ટાણે પૂકો ત્યારે હું કે બોપરે દોવાની હોય તો ક્યારે દોવા હવે દઈએ હવારે દી લોકો દોઈ લીધી હવે હાઈન લગીને વાટ જોવા હાઈન દોવા દે બોપર નો દોવા દે છે તો મારે કઈ એમ ભેગ નથી લેવી ભેગ ગમીને એમ જોઈને થોડી રૂપ હાટું થોડી લઈ જાવીશ ભેગ ને તો એનું રૂપ છે કેટલું છે ને કેવું છે ઈ એનું રૂપ તો જો મારા જેવું છે નમણી નાગરવેલ જેવી ભેંસ છે હવે માર્કેટમાં મૂકો એમ ગોરી હોય એટલે એમ ન હોય આ ભેંસ હારી હે. એક કામ કરો તો આપણે હાઈન લગી અહીં રખડવી ખેતરમાં આ જો જો બધું છે અને પછી આપણે છે ને હાઈન ભેંસ ધોઈને ઘેરે જાવ હા તે વાંધો નહીં મને કઈ વાંધો જ નથી ત્યાં સુધી ભાવ નક્કી કરી નાખજે અને થોડુંક દૂધ ઓછું આવે ને હા. તો હે ને 5-10 હજાર ઓછા ઉતરે ઈ હા તો વાંધો નહીં તો મને કઈ વાંધો છે તો નહીં હાઈજે દવા આવી ત્યાં સુધી તું ઊભી રહે ત્યાં સુધી તો હવે ખેતર છે આમ એમ નહીં તો આજે વસંત પંચમી છે ને આવો કપાસ કા ભાઈને લે છે તો છે કપા તાર જોવો છે તો જોવો તો તો હાલ પડશે આપણે આવો કપાસ કપાસ જોતા રહે. આપણે તો આવો કપાસ ક્યાંય જોયો જ ને આટલા રખડી રોય છે આપણે ગામડે હા આ કપાસ તો જો બાકી પણ ગજબનો છે છે હો પણ ગજબનો હમ વસંત પંચમી આવી ગઈ આજ વસંત પંચમી છે ઈ તો વિચાર આજ કર તો હજી આવો લીલો છમ છે 2025 ને સોમવાર અને તોય આખો કપાસનું ખેતર આખું લીલું એક છોડવો હુકાયેલો નહીં અરે પણ હું તો કાયમ ગામડા રખડું છું ક્યાંય કપાસ જોવા નથી મળતો એમ નહીં અને આ પહેલેથી છેલ્લે હુકીને આ બધાય ઝીંડવા જો એક હરખા જ બધાય આમ ખીલી ગયેલા જો ઓ હે આમાં ફાલ તો જો અને એક વખત આમ કરો ને તારું જો હાયલું આવે ને એટલો કેવો કપાસ હતો વજનમાં જોવો તમે પણ એમ ભરપૂર. નહીં તું જો આમાં ક્યાંય ઓલી લાલ કે એવી ક્યાંય ઈયળું નથી હા, ક્યાંય કે ખરાબ એક જ નથી એટલો આ કપાસ. રોગ નામે કાંઈ નથી આ કપામાં હા, અને આમાં જો આમાં 9 થી વધારે તો કપાસ્યા છે એક પેશીમાં જો આમાં કપાસ્યા 10 થી ઉપર જ છે બધાયમાં 7 8 9 10 મારે 10 નીકળાય ઈ તો કહેવા 10 થી વધારે તો ઈ ની સિવાયનો આ લીલો આટલો રાય. આપણે દાદાને પૂછવું છે કે હે દાદા કયો કપાસ છે ઈ એ આ તો કીએ જ તે ને આપણે પૂછી લઈએ પહેરીને જ કરશું પેલા દાદાને કપાનું પૂછી લઈને અંદર એક થઈ ઠાકું આપણે ભેણ પછી લેવી હશે એટલે હું માર જાવું અંદર કપા જોવા હાલો કયો હે ઈ જાણી લઈએ અને કેટલો ઉતરો ને ઈ બધું પૂછવું પડશે ને આ તો વાંધો નહીં હમણાં દાદાને વાડિયાથી બોલાવેલો હાથ આ પાડો વીણી કેટલા મીની બધી આપણી બાજુ તો ટન કે કપા જ નથી અરે ક્યાંય જોવા નથી મળતો કપાના અને જો ખેડૂ કપા વાવતા બંધ થઈ જાય તો આપણે કપડા શેના પહેરશું એટલે આપણે હવે કપા વાવવો હોય ને તો આ જવાનું હાલો દાદાને પેલા અંદર જોવા જાવું અને દાદાને બોલાઈ લઈને પૂછી લઈએ વાંધો નહીં હાલ આપણે આમ ક્યાંક અંદર છે હારો એવો જોતા રહી હાલ આપણે હાલ હા આમાંથી દાદા એ ઘણો કપા ઉતાર્યો હોય છે આમ જો તો ખરી ખરા આ તો જો ઈ નહીં તો ઈ તો મૂકો ઈ તો આખા છોડોમાંથી ઉતરી ગયો આમાં હજી જોવો ઓહે આ જીંડવા તો જોવો કેટલા આપણે એટલા જીંડવા પેલી વીણીમાં દેખાતા હશે અને વજન તો જો આ જો ઉપરની ડાળ લગીને જો આ બધાય જો આમ આમ એ ઓલું બોડિયું છે ને છે વિશાલ લે ઈ તો ઓલા પ્રભા સીટ નો નવાબ લાગે છે ઈ આ તો નહીં, ગયા આ વર્ષે તો. ગોતો ગયા વર્ષે ગોતવા ગયા તા નહોતું ભાગમાં આવ્યું ઈ હા ઈ જ છે તે વેલું લઈ આવાય આપણે એગ્રો માંથી તો પેલા હાલ તો મારો ઓલા દાદા પાસે જવું આ ઈ જ છે ને હા હાલો ઈ પાકું છે કરી પ્રભા દાદા સીટ નું પાસે. નો બસ હાલ તો આવું ઓલા તો દાદા ભાગમાં પાસે. નહોતું આવ્યું હા ન્યા ભેં જોવાને જ જવું આમ દાદા બેઠા ને એ દાદા ઈ વાડીના માલિક છે આ દાદા બોલો બોલો જય શ્રી કૃષ્ણ જય દાદા શ્રી કૃષ્ણ આ કપા કયો વાવ્યો છે કપાન પરબતચીત નો નવાબ છે પ્રભાત શેઠનો નવાબ હા આમાં ઉતારો કેવો ગયો ઉતારો 35 થી અત્યારે 35 પણ આવી ગયો છે અને હવે પછીનો આવે ઈ અલગ છે તો હજી આમાં લાગે 15-20 મણ જેવો હા, ઉતરે છે એવું નથી લાગતો એવો એવું દેખાય હજી પણ જીંડવાય લીલા ની જીંડવા. એટલો 30 સિવાયનો અત્યારે પણ ઉતારવો જ પડે એટલો તો કપાસે
આ લોહી પી ગઈ. હે? હા હમણાં અમે આમ રોડેથી જતા હતા. હા પરબતનો નવાબ છે. આ વાયવો ઈ કપા હા હા વાયો ઈ. આ ઓલો પોર આપણે વાવવો તો ને તમારા ભાગમાં નહોતા નો આવે તો મારે શું કરવું ભાગમાં? લે આ દાદાના ભાઈ હારા કે એના ભાગમાં નવાબ આવી ગયા, મારા ભાગ નો હારા, નવાબ નો એમ આવ્યો નહીં મારા દાદા ભાગમાં. અમે કપા વાવીને હા. તો અમારે 3 થી 4 મણ તો માંડ થાય ખેહીન તાણીને થાય છે એટલો અમાર તો આ 5 વર્ષથી હું આ નવાબ વાવું છું આમાં હા, હા. આવો નવો ઉતરે છે. એટલે આના ખેતરમાં આના 5 વર્ષથી ખેતરમાં આના પણ આજ વસંત પંચમી થઈ ગયો. કોઈ જે હુકારો નહીં, સુસિયા નહીં, કોઈ વસ્તુ નહીં. જો પણ એમને દાદા વસંત પંચમી થઈ હા ગઈ. વસંત પંચમી તે પછી તમ તો કાઢશો કઈ હજી 2-3 વીણી તમે હા આવી બે છે વીણી પાકી. બે વીણી પાકી. 2 વીણી પૈકી પછી કાઢીને પછી સીધો તો પછી તમે મહિનો દી રહેવા દે ને પાછો કપાસ વાવી દેવાનો એટલે આવે. તમે આમાં કપાસ સિવાય બીજું કઈ કરો? ખાલી કપાસ જ. બીજું અત્યારે કાંઈ કરતા નથી. આ 5 વર્ષથી હું કપાસ કરું છું. એને કપાસ. 5 વર્ષથી કપા કરે ને દાદા આ પ્રભાત શીશનો નવાબ હા. તોય એને હે ને અત્યારે 35 અને- ઉતરી ગયો ને 40 થી 50 મણનો ઉતારો આવે અને આપણે 5 અને આનો છોડ થાય છે 6 થી 7 ફૂટની ઊંચાઈ વાળો. મારે હે ને હું તમને એક વાત કહું, તમે આ વખતે તમારું બિયારણ લેવા જાવ ને એટલે મારું 7 વીઘાનું લઈ લેજો, કારણ કે મારા ભાગમાં આવતો જ નથી બિયારણ. શરૂઆતમાં જ બિયારણ આવે એટલે લઈ લેવાનું. પરબાસીનું નવાબ. હું પોર શરૂઆતમાં ગયો ને પડી થતી હતી, પ્રભાસિંહનું નવાબ લાવો, પ્રભાસિંહનું નવાબ કાલ લાવો. આવી તો કાલ ગયા તા કે હવે વિરાટમાં પૂરો પણ બહુ થઈ ગયો સરસ છે અને હા ઈ મેં હમણાં જોયો, હા, અમે ગયા તા અંદર ફિલ્ડમાં ને આમ ખેંચો ને તાતો આમ કાંઈ ઘા હોય યાર. અને હવે આ દોડવા ઓમ- માટે એમ તોય નહીં એનું દાદા, પડી જાય. આ ઓમ ગામ કયું કહેવાય? ગઢડા સ્વામી. ગઢડા જ કહેવાય ને હા, મેન. ગઢડા સ્વામી. હા, અમે હે ને અહીંથી આમ જાતા હતા. ના, ગઢડા તો સ્વામી. ભેય જો તમારું આ. નામ? મારું અને નામ તમારું જીવરાજભાઈ કાળાભાઈ લાઠિયા. શિવરાજભાઈ કાળાભાઈ લાઠી. એમાં શું હતું, અમે આમ જાતા હતા અને એટલે આમ અમે જો જોઈ દાદા, કોઈને ગયા. કપા ના, જોવો ના. હોય તો આવી શકે ને હા, આમ આવી નગરનો શકે. ને અમારે હારું આપણે ખેડૂને ના, ના. જોઈને વાવીને એમ કાંઈ વાંધો નહીં, ગમે એ ખેતર આવીને જોઈએ કે. વાંધો નહીં દાદા, બીજું તો હું હવે મુલાકાત લીધી અમે તમારે કપાની. વાંધો નહીં, હારું હાલો રામે આપણે રામ. આજથી કેવો આવો હવે જો અમે આ પ્રભાસ સીટ નું આવ્યો, તમારો નંબર મેં લઈ લીધો હાલો, હોય. વાંધો નહીં. એટલે હું તમને ફોન ફોન કરજો. કરીને તરત 7 વીઘાનું લઈ લેજો. હારું હાલો. આજથી મિત્રો વાવો પ્રભાત શીશનું નવાબ